જય મુરલીધર વિદ્યાર્થીઓ, આજે આપણે ધોરણ 9ના સામાજિક વિજ્ઞાન વિષયનો ત્રીજો પાઠ નૂતન વિશ્વ તરફ પ્રયાણ વિશે જોઈશું. આનાથી અગાઉ આપણે બીજા પાઠમાં પ્રથમ વિશ્વયુદ્ધના કારણો, તેના પરિણામો અને વિશ્વ શાંતિ માટેના પ્રયાસો આ તમામ વિશેની માહિતી જોઈ છે. તો આજે આપણે નૂતન વિશ્વ તરફ પ્રયાણ કરવા વિશ્વ રાષ્ટ્રોએ કયા કયા કાર્ય કર્યા તે વિશેની માહિતી જોઈશું. તો પહેલાં તો બે વિશ્વયુદ્ધો વચ્ચેના જે વૈશ્વિક પ્રવાહો છે તે આપણે જોઈ લઈએ કે બે વિશ્વયુદ્ધો વચ્ચે કેવા વૈશ્વિક પ્રવાહો થઈ ગયા. તો બે વિશ્વયુદ્ધો વચ્ચેના વૈશ્વિક પ્રવાહોમાં પહેલું જ છે ઇટાલીમાં ફાસીવાદ, બીજું છે જર્મનીમાં નાઝીવાદ, ત્રીજું છે જાપાનમાં લશ્કરવાદ અને ચોથું છે વૈશ્વિક મહામંદી 1929થી 1932 કે પ્રથમ વિશ્વયુદ્ધ બાદ લોકોની આર્થિક અવદશા થઈ. તેને સુધારવામાં તત્કાલીન સરકારો નિષ્ફળ ગઈ, તેથી લોકોને લોકશાહીમાંથી વિશ્વાસ ઉડી ગયો. તો કેટલાક રાષ્ટ્રોમાં સરમુખત્યારશાહીનો ઉદય થયો અને જેના પરિણામે દ્વિતીય વિશ્વયુદ્ધનું સર્જન થયું અને દ્વિતીય વિશ્વયુદ્ધ તે સર્જનાત્મક પરિબળ બન્યું હતું. તો હવે આપણે આ જે વૈશ્વિક પ્રવાહો વચ્ચે જે ચારે બાબતો બનેલી, જે ચારે ઘટનાઓ બનેલી છે એ ચારે ઘટનાઓ વિશેની માહિતી જોઈશું. કે પ્રથમ વિશ્વયુદ્ધમાં આપણે જોઈએ કે 1914થી કરી અને 1918 સુધીનો તેનો સમયગાળો છે. એમાં વર્સેલ્સની સંધિ થઈ હતી અને વિશ્વ શાંતિ માટે રાષ્ટ્રસંઘે સ્થાપના કરેલી અને તેની સ્થાપના 10 જાન્યુઆરી 1920ના દિવસે કરવામાં આવી હતી. તો હવે આપણે ઇટાલીમાં ફાસીવાદ વિશેની માહિતી જોઈએ. તો હવે બે વૈશ્વિક પ્રવાહો વચ્ચેમાં પહેલા જ જે પોઈન્ટ છે ઇટાલીમાં ફાસીવાદ, તેના વિશે જોઈએ તો પ્રથમ વિશ્વયુદ્ધમાં ઇટાલી વિજેતા રાષ્ટ્રોના પક્ષે હતું અને તેમના જ પક્ષે રહી યુદ્ધ લડ્યું હતું. કે પ્રથમ વિશ્વયુદ્ધ જ્યારે થયું ત્યારે ઇટાલી જે છે તે વિજેતા રાષ્ટ્રોના પક્ષે હતું અને વિજેતા રાષ્ટ્રોના પક્ષે જ રહી અને તેણે યુદ્ધ કર્યું હતું. તો તેમાં ઇટાલીને $12 અબજ જંગી ખર્ચ થયો કે જેમાં 6 લાખ સૈનિકોની જાનહાનિ થઈ, છતાં વિજેતા મિત્ર રાષ્ટ્રોએ મનગમતા પ્રદેશો લઈ લીધા અને ઇટલીની ઉપેક્ષા થઈ. છતાં પણ વિજેતા મિત્ર રાષ્ટ્ર અને ઇટલીની ઉપેક્ષા થઈ, તેથી ઇટાલી રોષે ભરાયું કારણ કે તેના રાષ્ટ્રીયનો સ્વમાન ભંગ થયો. કે ઇટાલીમાં ખાસ કરી અને પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન $12 અબજ જેટલો ખર્ચ થયો અને 6 લાખ સૈનિકોની જાન ગુમાવી પડી અને છતાં પણ વિજેતા રાષ્ટ્રોની સાથે તે જોડાયેલું હતું. તો અન્ય જે વિજેતા રાષ્ટ્રોએ હતા તે તેમને પોતાના મનગમતા પ્રદેશો છીનવી લીધા. તો તેના કારણે ઇટાલી ખૂબ જ રોષે ભરાયું કારણ કે ઇટાલીનું જે રાષ્ટ્રીય સ્વમાન છે એનો ભંગ થયો. તો ઇટાલીની સરકાર જવાબદાર છે તેમ માની અને ઇટાલીની જનતા રાષ્ટ્રીય અપમાનનો બદલો લેવા માંગતી હતી. કે આ બધા જ કારણો પાછળ ઇટાલીની જે સરકાર છે એ જ જવાબદાર છે એવું કહી અને ઇટાલીની જે જનતા છે એ રાષ્ટ્રીય અપમાનનો બદલો લેવા માંગતી હતી. તો ઇટાલી આવા કપરા સંજોગોમાંથી ઉગરવા માટે બેનિટો મુસોલિની એ ઇટાલીમાં ફાસિસ્ટ પક્ષની સ્થાપના કરવામાં આવી. કે ઇટાલીને આવા કપરી પરિસ્થિતિમાંથી ઉગારવા માટે બેનિટો મુસોલિની નામની જે વ્યક્તિ છે તેમણે ઇટાલીમાં ફાસિસ્ટ પક્ષની સ્થાપના કરી. કે ફાસિસ્ટ પક્ષ જે છે તે એનું પ્રતીક લાકડાની બારી અને કુહાડી છે કે જે રોમન સમ્રાટની સર્વોપરિતાનું પ્રતીક છે.
અને આ પ્રતીક ઇટાલીએ અપનાવ્યું હતું. તો ફાસીવાદ ઇટાલીના ફાસે જે શબ્દમાંથી ઉતરી આવ્યો છે અને જેનો અર્થ કે બધી જ જેમાં ફાસે જે શબ્દ છે એનો અર્થ બધી જ વસ્તુઓ પર રાજ્યનો અધિકાર એવો થાય છે, કે બધી જ વસ્તુઓ પર રાજ્યનો અધિકાર એવો એનો અર્થ થાય છે. કે મુસોલિનીનો મુદ્રાલેખ હતો કે એક પક્ષ અને એક નેતા હોવો જોઈએ. કે બેનિટો મુસોલિની હતો એનો મુદ્રાલેખ હતો કે એક જ પક્ષ અને એક જ નેતા આખા રાષ્ટ્રમાં હોવા જોઈએ. તો તેણે પોતાના પક્ષના સ્વયંસેવકોને લશ્કરી તાલીમ આપી. કે બેનિટો મુસોલિનીએ પછી પોતાના પક્ષના જે સ્વયંસેવકો હતા તેને લશ્કરી તાલીમ આપી અને તેમનો જે ગણવેશ છે તે કાળા રંગનો રાખવાનું નક્કી કર્યું. તો મુસોલિની સત્તા પર આવ્યા પછી ભૂમધ્ય સમુદ્રના રોડ્સ અને ડોડિકાનીઝ ટાપુઓ તુર્કી પાસેથી પડાવી લીધા અને 1924માં અલ્બેનિયા, એબિસિનિયા અને ફ્યુમ બંદર જીતી લીધા. તો આટલી સફળતા મેળવ્યા બાદ મુસોલિનીએ રાષ્ટ્રસંઘમાંથી પોતાનો છેડો ફાડી નાખ્યો અને રોમ, બર્લિન, ટોક્યો ધરીમાં તે જોડાયું અને આમ ઇટાલી દ્વિતીય વિશ્વયુદ્ધ માટેનું જવાબદાર પરિબળ બન્યું. તો આ રીતના ઇટાલીમાં ફાસીવાદની આખી જે કાર્યવાહી છે તે જોવા મળી હતી. ત્યારબાદ બીજો પોઈન્ટ છે કે જર્મનીમાં નાઝીવાદ. કે પ્રથમ વિશ્વયુદ્ધમાં જર્મનીની હાર થઈ તે આર્થિક રીતે પડી ભાંગ્યું. પેરિસની શાંતિ પરિષદે વર્સેલ્સની સંધિ પર જર્મનોને સહી કરવાની ફરજ પાડી હતી. તે અગાઉ આપણે જોઈ ગયા કે પેરિસની શાંતિ પરિષદે વર્સેલ્સની સંધિ પર જર્મનીને બળજબરીપૂર્વક સહી કરાવી હતી. તો આ અન્યાયી સંધિથી જર્મન પ્રજા અત્યંત ક્રોધિત હતી અને એડોલ્ફ હિટલરની રાષ્ટ્રીય સમાજવાદી જર્મન કામદાર પક્ષમાં 1919માં જોડાયો. કે એડોલ્ફ હિટલર જે હતો તે રાષ્ટ્રીય સમાજવાદી જર્મન કામદાર પક્ષમાં 1919માં જોડાયો અને તે જ પક્ષને નાઝી પક્ષ એવું નામ આપવામાં આવ્યું. તો નાઝી પક્ષની વિચારસરણીમાં રાષ્ટ્રવાદ અને સમાજવાદનો સમન્વય હતો અને જર્મનીના રાષ્ટ્રપતિ હિન્ડેનબર્ગનું અવસાન થતાં હિટલરે રાષ્ટ્રપતિ પદ ધારણ કરી લીધું અને જર્મનીમાં સરમુખત્યારશાહી સ્થાપી. તો હિટલર ઉગ્ર અને આક્રમક નીતિ અપનાવી જર્મન પ્રજાને સંકુચિત રાષ્ટ્રવાદ તરફ દોરી અને જર્મન પ્રજા હિટલરને ફ્યુહરર એટલે કે તારણહાર માનતી હતી. તો ત્યારબાદ હિટલરે જર્મનના જે પક્ષ હતો નાઝી પક્ષ, તો નાઝીવાદના સૈનિકોનો ભૂરા રંગનો લશ્કરી પોશાક પહેરતા અને ખભા પર લાલ રંગની પટ્ટી ચોંટાડતા અને સ્વસ્તિક જેવું પ્રતીક લગાવતા હતા. તો આ રીતનું એ લોકો પ્રતીક કે પોતાનું ચિહ્ન લગાવતા હતા અને સત્તા પર આવ્યા પછી હિટલરનો એક હથ્થું સત્તાવાદી અને યુદ્ધપ્રિય સ્વભાવ સ્પષ્ટપણે જોવા મળ્યો. તો તેનું મુખ્ય ધ્યેય જર્મનીને એક મહત્વની સત્તા તરીકેના ઉદયનું હતું, પરંતુ તેની નીતિઓનું લક્ષ્ય જર્મન જાતિના શુદ્ધિકરણના નામે યહૂદીઓ, જીપ્સીઓ અને માનસિક રીતે વિક્ષિપ્ત એટલે કે અસ્થિર વ્યક્તિઓનો નાશ કરવાનું હતું.
કે ખાસ કરીને તેનું મુખ્ય ધ્યેય જર્મનીના એક મહત્વની સત્તા તરીકે પોતાનો ઉદય થાય એવું હતું અને પોતાની જે નીતિઓનું લક્ષ્ય કે જર્મન જાતિનું શુદ્ધિકરણ કરવાનું, કે એમાં જે યહૂદીઓ છે, જીપ્સી જાતિના લોકો છે અને માનસિક રીતના જે વિક્ષેપ એટલે કે અસ્થિર, માનસિક રીતના જે અસ્થિર હોય એ તમામનો નાશ કરવો એમ. તો બીજા વિશ્વયુદ્ધના અંત સુધીમાં અસંખ્ય યુરોપિયન યહૂદીઓએ પોતાનો જીવ ગુમાવ્યો, કે જે હોલીકાસ્ટ નરસંહાર તરીકે ઓળખાય છે. કે બીજા વિશ્વયુદ્ધના અંત સુધીમાં જે યહૂદીએ પોતાનો જીવ ખોયો હતો તે ઘટનાને હોલીકાસ્ટ અથવા તો નરસંહારની ઘટના તરીકે ઓળખવામાં આવી. તો હિટલરનો વિસ્તારવાદ, પડોશી દેશો સાથેના લશ્કરી પગલાં અને ચોક્કસ જૂથનો નાશ કરવાની નીતિ બીજા વિશ્વયુદ્ધ તરફ દોરી જતા ખૂબ મહત્વના કારણો બન્યા હતા. ત્યારબાદ ત્રીજું છે જાપાનમાં લશ્કરવાદ, કે પ્રથમ વિશ્વયુદ્ધ બાદ 1919ની વર્સેલ્સની સંધિમાં જાપાનને પોતાની ધારણા મુજબના ચીનના પ્રદેશોનો લાભ મળ્યો નહીં. કે અગાઉ આપણે જોઈ ગયા કે એક સામાન્ય નાનકડા જાપાને રશિયા ઉપર પોતાનો વિજય મેળવ્યો, પરંતુ જાપાનને પોતાની ધારણા કે પોતાની ઈચ્છા મુજબના ચીનના પ્રદેશોનો લાભ ન મળ્યો અને જર્મનીના ઘણા સંસ્થાનો ઇંગ્લેન્ડ અને ફ્રાન્સે વહેંચી લીધા હતા. તો આનાથી જાપાનને ઘણો જ અસંતોષ થયો હતો. તો 1921 અને 1922ની વોશિંગ્ટન પરિષદમાં ઇંગ્લેન્ડ અને અમેરિકાના નૌકાદળના ફક્ત 35% નૌકાદળ રાખવાની દરખાસ્ત જાપાનને સ્વીકારવી પડી હતી. કે 1921 અને 22માં વોશિંગ્ટનમાં પરિષદ બોલાવવામાં આવી હતી અને એમાં ઇંગ્લેન્ડ અને અમેરિકાના નૌકાદળના માત્ર ખાલી 35% જ નૌકાદળ રાખવાની જે દરખાસ્ત રાખવામાં આવી હતી એ દરખાસ્તનો પણ જાપાનને સ્વીકાર કરવો પડ્યો હતો. તો તેને સખાલિન અને સાઇબિરિયાના ટાપુ ખાલી કરવા પડ્યા હતા. તો ખાસ કરી અને જાપાનનો જે યુવા વર્ગ હતો એ આ બાબતથી ખૂબ જ નારાજ થયો હતો. તો આ સમય દરમિયાન જાપાનમાં ચૂંટણી થઈ અને તેમાં લશ્કરી ઢબના શાસનની તરફેણ કરનારા પક્ષોને ચૂંટણીમાં બહુમતી મળી હતી. કે જાપાનના લશ્કરી રાષ્ટ્રવાદે વિસ્તારવાદની નીતિ વ્યાપક બનાવી અને જાપાનને રાષ્ટ્રસંઘની સમિતિમાં કાયમી સભ્યપદ ન મળ્યું. કે જાપાનના જે લશ્કરી રાષ્ટ્રવાદે વિસ્તારવાદની નીતિ વ્યાપક બનાવી હતી અને અનેક કારણોસર જાપાનને રાષ્ટ્રસંઘની સમિતિમાં કાયમી સભ્યપદ પ્રાપ્ત ન થયું. તો જાપાનની જે સામ્રાજ્યવાદી પ્રવૃત્તિઓને પશ્ચિમના દેશો રોકી શક્યા નહીં. તો જાપાને મંચુરિયા કબજે કરી અને ત્યાં પોતાની મંચુકો સરકાર સ્થાપી હતી 1932માં. કે જાપાને મંચુરિયા નામનું સ્થળ જે છે તે કબજે કરી અને ત્યાં કણે પોતાની મંચુકો સરકાર સ્થાપી દીધી 1932માં. અને તે ઉપરાંત જાપાને કોરિયા, મંગોલિયા અને ચીનના કેટલાક પ્રદેશો કબજે કર્યા અને જર્મની તેમજ ઇટાલી સાથે સંબંધો સુધારી પોતાના સામ્રાજ્યવાદનો દોર છૂટો મૂક્યો. તો સમ્રાટ મેઇજી પછી 1936માં ગાદીએ આવેલ શહેનશાહ હિરોહિતોએ પણ જાપાનની આ પ્રવૃત્તિઓને ઉત્તેજન આપ્યું અને આમ જાપાને રાષ્ટ્રસંઘનો ત્યાગ કર્યો 1933માં. ત્યારબાદ ચોથું પરિબળ છે વૈશ્વિક મહામંદી 1929. કે યુરોપના મોટાભાગના રાષ્ટ્રોના વડાઓને એવી ધારણા હતી કે પ્રથમ વિશ્વયુદ્ધના અંતે વિશ્વની સમસ્યાઓનો પણ અંત આવી જશે, પરંતુ આ ધારણા ખોટી પડી. એકાએક
અમેરિકાના વોલ સ્ટ્રીટ શેર બજારમાં ઘણા મોટા પ્રમાણમાં શેર વેચાવા આવતા શેરની કિંમત અત્યંત ભયજનક રીતે ઘટવા માંડી અને તેથી વિવેચકોએ તેને વોલ સ્ટ્રીટ સંકટના નામથી ઓળખાવી હતી કે વિવેચકોએ આ બાબતને વોલ સ્ટ્રીટ સંકટના નામે ઓળખાવ્યું અને આ ઘટના 24 ઓક્ટોબર 1929ના દિવસે બની હતી. તો આ સંકટે વિશ્વભરની આર્થિક સ્થિતિને ડામાડોળ કરી મૂકી હતી અને જેમાંથી વૈશ્વિક મહામંદીનું સર્જન થયું હતું અને વિશ્વના મોટાભાગના રાષ્ટ્રોએ આ મહામંદીના પ્રભાવ નીચે આવી ગયા અને ગ્રેટ બ્રિટન જેવી મહાસત્તાને પણ પોતાના જે ચલણ પાઉન્ડ સામે અનામત રૂપે રખાતા સુવર્ણ જથ્થાની નીતિ જે હતી તે ત્યજવી પડી હતી. તો તેનો પ્રભાવ વિશ્વના અન્ય રાષ્ટ્રો અને આંતરરાષ્ટ્રીય વ્યાપાર ઉદ્યોગ પર પડ્યો અને અમેરિકા જેવા સમૃદ્ધ રાષ્ટ્રોએ આર્થિક સ્થિતિની અવગણના કરી અને કડક નિયંત્રણો લાદવા પડ્યા. વિશ્વ વ્યાપાર ઘટી અને અડધો થઈ જવા પામ્યો અને આમ દ્વિતીય વિશ્વયુદ્ધની રૂપરેખાનું સર્જન થયું હતું. તો ઉપયુક્ત 4 પરિબળો આપણે જોયા. તે ચારેય પરિબળોએ દ્વિતીય વિશ્વયુદ્ધ માટે મહત્વના માનવામાં આવે છે. તો તે ઉપરાંત કે પ્રથમ વિશ્વયુદ્ધના અંતે થયેલ વર્સેલ્સની સંધિમાં જ બીજા વિશ્વયુદ્ધ માટેના બીજ વવાઈ ગયા હતા. પેરિસની શાંતિ પ્રક્રિયાએ અનેક રાષ્ટ્રોને અસંતુષ્ટ કર્યા હતા અને ત્યારબાદ બનેલી ઘટનાઓ દ્વિતીય વિશ્વયુદ્ધ તરફ દોરી ગઈ. તો વિદ્યાર્થી મિત્રો, ચાલો આપણે દ્વિતીય વિશ્વયુદ્ધ માટેના જવાબદાર પરિબળોનો અભ્યાસ કરીએ. તો દ્વિતીય વિશ્વયુદ્ધના પરિબળોમાં પહેલું પરિબળ છે ઉગ્ર રાષ્ટ્રવાદ. કે પ્રથમ વિશ્વયુદ્ધ પછી જર્મન, જાપાન અને ઇટાલીમાં ઉગ્ર રાષ્ટ્રવાદનો વિકાસ થયો. વર્સેલ્સની સંધિ જર્મની અને તેની પ્રજા ક્યારેય ભૂલી શકી ન હતી. પરિણામે જર્મનીમાં નાઝીવાદ વિચારસરણીને લીધે જ્યાં જ્યાં જર્મન પ્રજા વસતી હોય તે પ્રદેશ જર્મનીને મળવો જોઈએ તેમ કહી ઓસ્ટ્રિયા અને ઝેકોસ્લોવાકિયાના કેટલાક પ્રદેશો હિટલરે હડપ કરી લીધા હતા. તો વર્સેલ્સની સંધિમાં ઇટાલીની અવગણના થઈ હતી અને તેની પ્રજા ભૂલી શકી ન હતી અને ઇટાલીમાં મુસોલિનીએ ફાસિસ્ટ પક્ષના નેતૃત્વ તળે ઉગ્ર રાષ્ટ્રવાદ શરૂ કરી સામ્રાજ્યવાદી નીતિ અપનાવી અને બીજી બાજુ એશિયામાંથી જાપાને પણ સામ્રાજ્યવાદની દોડમાં ઝંપલાવ્યું હતું. આમ વિશ્વ શાંતિ જોખમરૂપ બની હતી. તો ઉગ્ર રાષ્ટ્રવાદની ભાવનાને કારણે વિશ્વ શાંતિ છે તે ખૂબ જ સમસ્યારૂપ બનવા લાગી. ત્યારબાદ બીજું પરિબળ છે જૂથબંધીઓ. કે પ્રથમ વિશ્વયુદ્ધ બાદ ફ્રાન્સને હંમેશા જર્મનીનો ભય રહેતો હોવાથી બેલ્જિયમ, પોલેન્ડ, રૂમાનિયા તેમજ ઝેકોસ્લોવાકિયા સાથે મૈત્રી કરારો કર્યા. કે પ્રથમ વિશ્વયુદ્ધ બાદ ફ્રાન્સને જર્મનીનો સતત ભય રહેતો, તો તેને કારણે ફ્રાન્સે અલગ રાષ્ટ્રો સાથે મૈત્રી કરારો કર્યા અને ઇટાલીએ ઝેકોસ્લોવાકિયા, યુગોસ્લાવિયા, રૂમાનિયા, હંગેરી, ગ્રીસ, તુર્કી અને ઓસ્ટ્રિયા સાથે કરાર કર્યા. તો રશિયાએ જર્મની, તુર્કી, લિથુઆનિયા અને ઈરાન સાથે કરાર કર્યા. તો ઇટાલીએ જર્મની અને જાપાનના સહયોગથી રોમ, બર્લિન અને ટોક્યો ધરીની રચના કરી. ઇંગ્લેન્ડ અને ફ્રાન્સે લોકશાહી મૂલ્યોવાળું બીજું જૂથ રચ્યું અને જર્મનીએ રશિયા સાથે બિન આક્રમક સંધિ કરી. આથી વિશ્વમાં ભયનું સામ્રાજ્ય ઊભું થયું હતું અને આ પરિબળે વિશ્વયુદ્ધને વેગ આપ્યો હતો. ત્યારબાદ ત્રીજું પરિબળ છે લશ્કરવાદ. કે પ્રથમ વિશ્વયુદ્ધ પછી શાંતિની જાળવણી કરવા માટે પ્રયાસો કરવામાં આવ્યા હતા. તેનાથી ઉલટું યુરોપના રાષ્ટ્રો શસ્ત્રીકરણની હરીફાઈ કરી રહ્યા હતા.
કે પ્રથમ વિશ્વયુદ્ધ બાદ શાંતિની પ્રક્રિયા હાથ ધરવા માટે ઘણી બધી જાતના પ્રયત્નો થયા હતા, પરંતુ તેનાથી ઊંધું થવા લાગ્યું કે યુરોપના જે રાષ્ટ્રો હતા તે પોતાના શસ્ત્રોની તાકાતમાં વધારો કરવા માટેની હરીફાઈ કરતા હતા. તો યુરોપમાં દરેક રાષ્ટ્રોમાં માત્ર ને માત્ર શસ્ત્રોનું ઉત્પાદન વધ્યું અને એકબીજાથી ચડિયાતા યુદ્ધ શસ્ત્રો બનાવવામાં આવ્યા હતા. તો રશિયા, જર્મની જેવા કેટલાક રાષ્ટ્રોએ તો લશ્કરમાં ફરજિયાત તાલીમ શરૂ કરી અને દરેક રાષ્ટ્રોએ નૌકાદળ, હવાઈદળ અને ભૂમિદળમાં વધારો કર્યો. પૂર્વમાં જાપાને લશ્કરી તાકાત વધારી અને આખરે ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ પણ પોતાની શસ્ત્ર સજ્જતામાં વધારો કરતા દ્વિતીય વિશ્વયુદ્ધના નગારા વાગવા લાગ્યા હતા. આમ દરેક રાષ્ટ્ર પોતાના નૌકાદળ અને હવાઈદળ અને ભૂમિદળમાં વધારો કરવા પાછળ રચ્યા પચ્યા હતા અને આ રીતના દરેક રાષ્ટ્ર પોતાની તાકાતનો કે પોતાની શક્તિનો દેખાવો કરવામાં હંમેશા સજ્જ રહ્યા અને તેને કારણે દ્વિતીય વિશ્વયુદ્ધ થવાની સંભાવના અથવા તો શક્યતા ખૂબ જ વધવા લાગી. ત્યારબાદ ચોથું પરિબળ છે રાષ્ટ્રસંઘની નિષ્ફળતા. કે પ્રથમ વિશ્વયુદ્ધ બાદ વિશ્વમાં શાંતિ માટે રાષ્ટ્રસંઘની સ્થાપના કરવામાં આવી હતી, પરંતુ રાષ્ટ્રસંઘ પાસે વિશ્વના રાષ્ટ્રો ઉપર સાર્વભૌમત્વ ધરાવતી સર્વોપરી સંસ્થા બની શકી ન હતી કે તેની પાસે પોતાના આદર્શોનું પાલન કરાવવા માટે પોતાનું લશ્કર ન હતું. સભ્ય રાષ્ટ્રો રાષ્ટ્રસંઘ પાસે પોતાનો ઝઘડો લાવવા કે તેનો ચુકાદો માન્ય રાખવા બંધાયેલા ન હતા. કે પ્રથમ વિશ્વયુદ્ધ બાદ વિશ્વમાં શાંતિની સ્થાપના કરવા માટે રાષ્ટ્રસંઘની સ્થાપના કરવામાં આવી, પરંતુ રાષ્ટ્રસંઘ જે છે એ એટલું શક્તિશાળી સાબિત ન થઈ શક્યું કે વિશ્વના દેશો પર પોતાનું પ્રભુત્વ સ્થાપી શકે. અને રાષ્ટ્રસંઘના સભ્ય રાષ્ટ્ર તે રાષ્ટ્રસંઘના તમામ નિયમો પાળવા માટે બંધાયેલા ન હતા. તો કેટલાક રાષ્ટ્રો તો રાષ્ટ્રસંઘમાંથી બહાર પણ નીકળી ગયા હતા અને શરૂઆતમાં રશિયા અને જર્મનીએ રાષ્ટ્રસંઘનો સાથ છોડી દીધો. ત્યાર પછી ઇટાલી અને જાપાન તેની બહાર નીકળી ગયા હતા, કારણ કે ઇટાલીએ એબિસિનિયાની આઝાદી ઝૂંટવી લીધી અને જાપાને મંચુરિયા પર આક્રમણ કર્યું અને જર્મનીએ ચેકોસ્લોવાકિયાના કેટલાક પ્રદેશો હડપ કરી લીધા, છતાંય રાષ્ટ્રસંઘ તેને અટકાવી શક્યું નહીં. તો જુદા જુદા રાષ્ટ્રોની સત્તા લાલસા અથવા સત્તા ભક્તિ રાષ્ટ્રસંઘમાં બળવાન બની અને રાષ્ટ્રસંઘ જૂથબંધી અટકાવી શક્યો નહીં અને રાષ્ટ્રસંઘની આ સૌથી મોટી નિષ્ફળતા હતી. તો આ રીતના રાષ્ટ્રસંઘને પૂરતા પ્રમાણમાં સફળતા ન મળી અને દ્વિતીય વિશ્વયુદ્ધ થવાની સંભાવનાઓ સતત વધતી જોવા મળી. ત્યારબાદ પાંચમું પરિબળ છે વર્સેલ્સની સંધિ. કે પ્રથમ વિશ્વયુદ્ધને અંતે પેરિસ શાંતિ પ્રક્રિયામાં વર્સેલ્સની સંધિ કરવામાં આવી અને તેમાં જર્મનીને જવાબદાર ગણવામાં આવ્યું. તેથી યુદ્ધ દંડ પેટે 6.5 અબજ પાઉન્ડની મોટી રકમ આપવી પડી અને તેના રૂહર પ્રાંત જેવા પ્રદેશો પણ પડાવી લેવામાં આવ્યા અને જર્મનીની રાહાઇન નદી જે હતી તે આંતરરાષ્ટ્રીય જળમાર્ગ માટે ખુલ્લી મૂકવામાં આવી હતી અને આમ અપમાનજનક અને અન્યાયી સદી જર્મની પર ઠોકી બેસાડવામાં આવી હતી. અને જર્મનીના સરમુખત્યાર એડોલ્ફ હિટલરે વર્સેલ્સની સંધિને કાગળનું ચિંથરું કહી અને ફગાવી દેવાની હાકલ કરી. તેથી જર્મનીની જે પ્રજા હતી તેને યુદ્ધનું પ્રોત્સાહન મળ્યું અને બીજી બાજુ જાપાનને પણ આ સંધિથી અસંતોષ હતો. તેમ વર્સેલ્સની સંધિથી કોઈને કોઈ પ્રકારે કેટલાક રાષ્ટ્રોને અન્યાય થયો, માટે વર્સેલ્સની સંધિમાં જ બીજા વિશ્વયુદ્ધના બીજ રોપાયા હતા તેમ આપણે કહી શકીએ. ત્યારબાદ છઠ્ઠું પરિબળ છે એડોલ્ફ હિટલરની સામ્રાજ્યવાદી મહત્વાકાંક્ષા. કે હિટલર બીજા વિશ્વયુદ્ધના પાયામાં હતો. તે ઉગ્ર રાષ્ટ્રવાદી અને સૈનિકવાદી માનસ ધરાવતો હતો, માટે તે કોઈ પણ હિસાબે જર્મનીની એકતા, સ્થિરતા અને સમૃદ્ધિ ચાહતો હતો. કે એડોલ્ફ હિટલર જે છે તે ખૂબ જ સામ્રાજ્યવાદી મહત્વાકાંક્ષા ધરાવતો હતો અને પોતાના જર્મનીની જે એકતા, સ્થિરતા અને સમૃદ્ધિ જળવાઈ રહે તેવા તેના સતત પ્રયત્નો હતા. તો હિટલરના સામ્રાજ્યવાદનો સૌથી પહેલો શિકાર ઓસ્ટ્રિયા બન્યું હતું.
તો હિટલરે જર્મન સેના સાથે ઓસ્ટ્રિયામાં પ્રવેશ કર્યો હતો 12 માર્ચ 1938ના દિવસે. મ્યુનિચ સંમેલન પછી બીજા દિવસે ચેકોસ્લોવેકિયા પર કબજો કર્યો હતો 1 ઓક્ટોબર 1938ના દિવસે અને ત્યારબાદ માર્ચ 1939માં લિથુઆનિયાના મેમેલ બંદર પર કબજો લીધો હતો માર્ચ 1939માં. વિશાળ જર્મન રાષ્ટ્રનું તેણે સર્જન કર્યું અને હિટલરની સામ્રાજ્યવાદી નીતિ દ્વિતીય વિશ્વયુદ્ધ માટે મુખ્ય જવાબદાર બની. કે હિટલર પોતાના સામ્રાજ્યમાં સતત વધારો કરતો ગયો અને તેને કારણે અન્ય રાષ્ટ્રના લોકો ખૂબ જ રોષે ભરાયા અને પોતાના જે કોઈ પણ રાષ્ટ્રનો હિસ્સો હતા એવા ક્ષેત્રો પોતા પાસે આવે તે હેતુથી હિટલર સામે પોતાનો ઉગ્ર વિરોધ દાખવવા પોતાના અલગ અલગ પ્રયાસો કરતા રહ્યા અને આમ દ્વિતીય વિશ્વયુદ્ધ માટે જવાબદાર આપણે એડોલ્ફ હિટલરને કહી શકાય. ત્યારબાદ 7મું પરિબળ છે જર્મનીનું પોલેન્ડ પર આક્રમણ. તત્કાલિક પરિબળ કે ઉપયુક્ત તમામ પરિબળોએ સમગ્ર વિશ્વને દારૂગોળાના મોટા ઢગ પર લાવીને બેસાડી દીધું હતું અને માત્ર એક નાનકડી ચિનગારી વિશ્વમાં ભયાનક વિસ્ફોટ કરી શકે તેમ હતી અને આ ચિનગારી ચાંપવાનું કામ જર્મનીએ શાંત પોલેન્ડ પર આક્રમણ કર્યું 1 સપ્ટેમ્બર 1939ની વહેલી પરોઢે. કે તમામ રાષ્ટ્રો પોતાની શસ્ત્રથી સજ્જ અને વિશ્વયુદ્ધ માટે તૈયાર બેઠેલા હતા. માત્ર ખાલી એક ચિનગારીની જરૂર હતી અને આ ચિનગારી આખા વિશ્વમાં ભયાનક વિસ્ફોટ કરી શકે તેમ હતું અને એ ચિનગારી ચાંપવાનું કે ચિનગારી આપવાનું કાર્ય જર્મનીએ કર્યું કારણ કે જર્મનીએ શાંત પોલેન્ડ ઉપર આક્રમણ કર્યું. તેથી દ્વિતીય વિશ્વયુદ્ધનો પ્રારંભ થયો અને બ્રિટન અને ફ્રાન્સે જર્મનીને આ યુદ્ધ તાત્કાલિક બંધ કરી દેવા ચેતવણી આપી પણ જર્મનીએ તેની ઉપેક્ષા કરી. તેથી બ્રિટન અને ફ્રાન્સે પણ આ યુદ્ધમાં ઝંપલાવ્યું અને પરિણામે સમગ્ર વિશ્વમાં દ્વિતીય મહાયુદ્ધની જ્વાળાઓ ફેલાઈ. તો ઉપયુક્ત તમામ પરિબળો એ દ્વિતીય વિશ્વયુદ્ધ માટેના જવાબદાર પરિબળો છે અને આ તમામ પરિબળોને કારણે વિશ્વમાં દ્વિતીય વિશ્વયુદ્ધનું પણ સર્જન થયું. અસ્તુ.